નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ. ગુજરાતી ભાષામાં સમાચાર, રાજકારણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા. સુરત પાંડેસરા વિસ્તારમાં પુત્રે પિતાની નિર્મમ હત્યા. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘટના સામે આવી છે, જ્યાં પુત્રે પોતાના જ પિતાની હત્યા કરી હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત વિગતવાર માહિતી અનુસાર આરોપી પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતે ઓટો રિક્ષા ખરીદવા માટે પિતાને 2 લાખ રૂપિયાની માંગ કરી હતી. પિતાએ આટલી મોટી રકમ આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ પુત્ર રોષે ભરાઈ ગયો હતો અને તેણે પિતાને ઢીકા-પાટુનો ધોરમાર માર્યો હતો. આ દરમિયાન પિતાનું માથું દિવાલમાં જોરથી અથડાયું, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાઓ અત્યંત ગંભીર હોવાથી પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપી પુત્ર જગદીપ ઉર્ફેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે આર્થિક વિવાદ સિવાય કોઈ અન્ય કારણ તો પાછળ જવાબદાર નહોતું ને. પરિવારજનોના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને પરિવારજનો તથા સ્થાનિક લોકોમાં શોકની લાગણી જોવા મળી. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.